વેલકમ બેક। અમદાવાદમાં જોખમી જર્જરિત આવાસ યોજનાની વાત જે સામે આવી રહી છે। એમસીના સ્ટાફ ક્વાર્ટરની જ હાલત જર્જરિત છે। જર્જરિત મકાન હોવા છતાં લોકો તેમાં વસવાટ કરવા મજબૂર છે। એમસીએ મકાન ખાલી કરવા માટે નોટિસ આપી છે। જમાલપુર, શાહપુર, અસારવા સહિત 6 ક્વાર્ટરની હાલત જર્જરિત છે। જર્જરિત આવાસમાં દુર્ઘટના થાય તો આખરે જવાબદાર કોણ, તે સૌથી મોટો સવાલ છે। સંવાદદાતા દીપક સોલંકી સીધા જોડાઈશું તેમની સાથે। દીપક, અમદાવાદમાં અનેક આવાસ યોજનાઓ એવી છે જે ખૂબ જ જર્જરિત હાલતમાં પહોંચી ચૂકી છે। તંત્ર નોટિસ આપીને સંતોષ માની રહી છે। કોઈ દુર્ઘટના સર્જાશે તો આખરે જવાબદારી કોની? તુરલ, રાજકોટ અગ્નિકાંડ બાદ અમદાવાદ શહેરની અંદર એક એસઓપી બનાવવામાં આવી અને ફાયર તથા બીયુ માટે થઈને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે અમદાવાદ કોર્પોરેશનના જે મ્યુનિસિપલ હેલ્થ સ્ટાફ ક્વાર્ટર્સ છે તે જ જર્જરિત હાલતમાં છે અને જોખમી આ સ્ટાફ ક્વાર્ટર્સની અંદર લોકો રહેવા મજબૂર બન્યા છે। અત્યારે હાલ હું જમાલપુર હેલ્થ સ્ટાફ ક્વાર્ટર છે ત્યાં છું અને ત્યાંના આ દ્રશ્યો જે જોઈ શકાય છે કે અહીં લોકો જે છે તે રહી રહ્યા છે અને ગમે ત્યારે આ મકાન જે છે તે ધરાશાયી થાય તેવા દ્રશ્યો જોઈ શકાય છે કે અહીં મકાનના જે સળિયા છે તે પણ જોવા મળી રહ્યા છે। અત્યારે અહીં લોકો જે છે તે રહી રહ્યા છે। કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવી અને મકાન ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે, પરંતુ સ્થાનિકો કહી રહ્યા છે કે તેમને વૈકલ્પિક સુવિધા ન આપવામાં આવે ત્યાં સુધી તેઓ ખાલી નહીં કરે। અહીં બાબત એ છે કે હજારો લોકો અહીં વસવાટ કરી રહ્યા છે। જો કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ? અહીં રહેતા સ્થાનિક વ્યક્તિ છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। જર્જરિત મકાન છે, જીવનો જોખમ છે, ડર નથી લાગતી? તમે રહો છો વચ્ચે જંગલમાં રહેવાના શેરથી ડરવાનું એવું થોડી? આ કોર્પોરેટ સરકાર સુવિધા આપે તો અમે ખાલી કરીને જતા રહીએ અહીંયાથી। આવા સળિયા દેખાય છે, પડે તો એવો ડર નથી લાગતો? પરિવાર સાથે રહો? અમે તો ગરીબ મીડિયમ ક્લાસ વાળા, મિડલ ક્લાસ વાળા, અમારા પૈસાની સુવિધા અને અમારે જોબ વાળા બધા ઝાડુ મારે ત્યારે પૈસા ભેગા થાય બેટા, એટલે અમને કઈ સુવિધા ખાલી કેમ નથી કરતા? એમ કોઈ આપણને કોઈ અમને કઈ વિકલ્પ તો આપો ને કે તમને કઈ સુવિધા કરી આપી આ તે। કોઈ નેતા બેતા કોઈ જવાબદારી લેવા તૈયાર નહીં। બધા કે હા થઈ ગયા, દોડનારા દોડે છે એમની રીતે બધા પોતા। અમે તો આખો જે નોકરી ધંધા પર હોય, અમે તો સવારે જઈએ તો સાંજે ઘરે આવીએ, એટલે અહીંયા શું બાબત ચાલી રહી છે એ કઈ ખબર ના હોય અમને। તુરલ, આ સ્થાનિક લોકો જે છે તેમની એવી માંગ છે કે તેમને વૈકલ્પિક વ્યવસ્થા કરીને આપવામાં આવે, પરંતુ અત્યારે હાલના આ દ્રશ્યો જે જોઈ શકાય છે કે સ્ટાફ ક્વાર્ટર્સ જે છે તે અમદાવાદ કોર્પોરેશન સંચાલિત જ છે, પરંતુ તેની દયનીય હાલત જે છે તે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આ મકાન જે છે તેમાં સળિયા દેખાઈ રહ્યા છે। ગમે ત્યારે જો ભારે વરસાદ પણ આવે તો આ ઇમારત જે છે તે ક્યાંક પડી શકે છે તેવી શક્યતા રહેલી છે। પરંતુ સૌથી મહત્વની બાબત છે કે અમદાવાદ કોર્પોરેશન કે જે અનેક એકમો સીલ કરી રહ્યું છે તે અહીં માત્ર નોટિસ આપી રહી છે। જો કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ, તેવી અહીં બાબત જે છે તે સામે આવી રહી છે। કારણ કે અત્યારે હાલ આ જે દ્રશ્યો જોઈ શકાય છે કે અહીં સૌથી દયનીય હાલત જે છે તે આ ઇમારતની જોવા મળી રહી છે અને સૌથી મહત્વની બાબત એ છે કે ખુદ કોર્પોરેશન સંચાલિત આ ઇમારતો જે છે તે છે। અહીં સ્થાનિક લોકો છે તેમની સાથે પણ વાત કરીશું આપણે। બેન, તમે કેટલા વર્ષથી અહીંયા રહો છો? કેટલાય વર્ષ થઈ ગયા। તો ડર નથી લાગતો આવા સળિયાવાળા મકાન છે પડવાનું? હા, પડે છે અમુક ટાઈમે ઉપરથી પડે છે તો ખાલી કરવાની નોટિસ આપે છે તો ખાલી કેમ નથી કરતા? બિલકુલ, આ લોકો જે છે તે અહીં રહે છે પરંતુ ખાલી કરવામાં નથી આવતા। અને બીજી સૌથી મહત્વની બાબત છે તોરલ કે તંત્ર પણ જે છે તે આ તસદી નથી લઈ રહ્યું કે આ મકાનો જે છે તે ખાલી કરવામાં આવે, એટલે કે ક્યાંક આ તમામ રહીશો જે છે તે જીવના જોખમે રહી રહ્યા છે। કારણ કે અહીં સૌથી વધારે લોકો રહી રહ્યા છે। 6 જેટલી હેલ્થ મ્યુનિસિપલ સ્ટાફ ક્વાર્ટર છે તોરલ, જમાલપુર, શાહપુર, અસારવા, સાઈબાગ સહિતની કે જ્યાં આ પ્રકારે લોકો જે છે તે વસવાટ કરી રહ્યા છે। પરંતુ સૌથી મહત્વની બાબત છે કે જો અહીં કોઈ હોનારત સર્જાશે તો રાજકોટથી પણ મોટી હોનારત થઈ શકે છે। કારણ કે જે દ્રશ્યો જોયા તેમાં જ બતાવી રહ્યું છે કે જો કોઈ ઇમારત પડવાની ઘટના બનશે તો અહીં સૌથી વધારે લોકો જે છે તેના જીવને જોખમ રહી રહ્યું છે। ત્યારે હવે તંત્ર માત્ર નોટિસ આપી છે ખાલી કરવા માટેની। સ્ટાફ ક્વાર્ટર્સ ક્યારે ખાલી કરવામાં આવે છે, લોકોની માંગ ક્યારે સંતોષાય છે, તે એક મોટો વિષય બની રહે છે તોરલ।
બિલકુલ જર્જરિત ઇમારતો છે અને ના તંત્ર ધ્યાને લઈ રહ્યું છે ને ત્યાં રહેતા લોકો ખૂબ ખૂબ આભાર તમામ વિગતો પહોંચાડવા માટે. દીપક, તો અમદાવાદમાં આવાસ યોજનાની જે હાલત છે તે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો. જર્જરિત હાલતમાં આ આવાસ યોજના છે. તંત્ર માત્ર નોટિસ આપીને સંતોષ માની રહ્યું છે.